રાજકોટમાં વધુ બે નકલી પોલીસ ઝડપાયા। થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બનીને કર્યો હતો તોડ। થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ બે નકલી પોલીસ ઝડપાયા છે। નકલી પોલીસોએ ફરિયાદીને ડરાવવાનો પ્રયાસ કર્યો અને 23,000 રૂપિયા પડાવ્યા। આરોપીઓએ નકલી પોલીસ બનીને યુવક પાસેથી 23,000 રૂપિયાનો તોડ કર્યો। આ ઘટનાને ધ્યાનમાં રાખતા થોરાળા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે આરોપીઓને પકડીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। આરોપીએ પહેલા નાગરિકોને ડરાવ્યો અને પછી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસની તાકીદે પગલાંને કારણે તેઓ ઝડપાઈ ગયા। આ ઘટના પછી નાગરિકોને સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિઓની માહિતી તાત્કાલિક પોલીસને જાણવી જોઈએ। પોલીસે જણાવ્યું કે અમે નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ અને આવા કિસ્સાઓને રોકવા માટે સઘન ચકાસણી કરી રહ્યા છીએ। આરોપીઓની ધરપકડ પછી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે પોલીસે નાગરિકોને સાવચેતી રાખવાની અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓના સંપર્કમાં ન આવવાની અપીલ કરી છે।